આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપને ગામ લાઠીદળ ના અડગ નિશ્ચયી પરમ મહિલા ભક્તની પ્રસંગ ગાથા સાંભળશું। ગામ લાઠીદળ ના અમરશી પટેલની દીકરી ગોમતીબાઈને ગામ જમરાળા ગામે વરાવેલી, પણ ગોમતીને ગઢડા સાંખ્યયોગી બાયુનો સંગ લાગેલો, તે ચટકીનો વૈરાગ્ય ઉદય થતા સંસારનો રંગ ઉતરી ગયેલો। એની સહુમ બહેનપણીઓ ગોમતીને જોઈને બોલતી કે, અલી ગોમતી, આ તને તે શું સૂજ્યું છે? નથી કપાળે ચાંદલો, ન કાનમાં એરિંગ કડી, ન હાથે બંગડી। અભાગણી, મલકમાં તારી કેવી કેવી વાતું થાય છે, ઈ તો વિચાર। ગોમતી તો કાની વિચાર્યા વગર બોલી ઉઠી કે, સખી, મારાં કપાળને તો કંકુ હારીએ આડા વેર છે, તે કોના નામનો ચાંદલો કરું? આના કરતા તો મીરાંગ પરણ્યાંગ, એમ જ આપને પરણ્યાંગ એમ માની એને ગમતો વેશ રાખું। તે હૈયે કેવું સુખ વર્તાય છે ઈ તમે અનુભવ તો કરો। સર્વે બહેનપણીઓ તો એના જવાબ સાંભળીને છક થઈ જતી, ને વળી એને સમજાવતા કહે કે, અરે ગોમતી, તારા મા બાપ લોહવાય કરે છે, પણ તું સમજતી નથી। આ સમાજમાં તારા મા બાપને નીચા જોણું થાય છે। સખીએ ગોમતી બાઈને સમજાવવામાં કાંઈ બાકી ન રાખ્યું, પણ ગોમતી કેમેય કોઈનું માનતી ન હતી। તે સાંભળી તેના મા બોલ્યા, અરે છોડી, મલકમાં તે તો અમને ગુંડા લગાડ્યા। તારું સગપણ તો અમે નાનપણ માંગથી કરેલું છે। ઈ ગઢાળીનો ભીમો પટેલ ફાટલ માણસ છે, રાજનું તેના પડખે જોર છે। જો એ આ વાત જાણશે તો એ તંતે ચડશે ને અમારું હોતન નખોદ વાળશે। ગોમતી એની માને કહે કે, માં, બસ તું અને બાપુ ઈથી ડરો છો। અરે, રાજા રાવણનોય મગનો તો રહ્યો। આ પૃથ્વી પર એવા તો અનેક આવ્યા ને ગયા। ભક્તોની ભારે ભગવાન હોય, એનો વાળે વાંકો કોઈથી ન થાય। એની ઈચ્છા વિના કોઈથી પાંદડુંય ન તૂટે। બીજાના બળછળ કોઈ કામ આવતા નથી। પ્રહલાદનો સગો બાપોય ધૂળમાં મળી ગયો, તો ઈ ભીમા પટેલનું તે શું ગજું? માંગ વળી સમજાવતી કહે કે, તું જીભા જોડ મેલ્ય ને છાની રે। આ સંસારના લોકવ્યવહાર પ્રમાણે માણસે વર્તવું પડે। ગોમતીની માં અકળાતી રાતી ચોળ ખીજાતી થઈ। આંખમાંથી બોર બોર જેવડા આંસુ સારતી બોલી, જુવાન દીકરી છો તે શું વધારે કહીએ? માં, ઈ તું બરાબર બોલે છે। જે દી હું કાંઈ કાળું કામ કરું, એવું મારું વર્તન ભાસે તે દી જરાય તું ઓછી ન ઉતરતી। ગોમતીએ તો હદ વળોટી નાખી, કેમેય કોઈથી સમજતી નથી। તે ગામનાય મોટા મોટા ગણાતા લોકોએ સમજાવીને થાક્યા। પછી બોલતા કે, નાહક આપને કાંઈ કહેતા, આપણાં બોલ પાછા પડે, તો કહેવા કરતા મૂંઢા સીવી માન સોતા બેસવું શું ખોટું? એમાં જ આપનું માતમ જળવાઈ રહે। એમ બોલી ગોમતીના બાપ અમરશીને કહેતા, અમરશી, આનો એક જ ઈલાજ છે। તું તારી દીકરીને ભગવાન શ્રીજી મહારાજ પાસે લઈ જા, તેને વાત કર્ય, બાકી છોડીને ઝાઝી પજવમાં, નહીં તો કૂવો પૂરીને જીવ કાઢશે। ગામ આગેવાનોની સલાહથી અમરશી પટેલ ગોમતીને ગઢડા શ્રીહરિ પાસે લઈ આવ્યા। ગોમતી સાંખ્યયોગી બાઈઓ પાસે ગઈ, અને અમરશી પટેલ મહારાજના દર્શન કરવા લીંબતરુ નીચે બેઠેલા મહારાજ પાસે આવ્યો, ને દંડવત પ્રણામ કર્યા। ત્યારે મહારાજ બોલ્યા, કાંગ પટેલ, આજ અણહોરું મોઢું કેમ છે? કાંઈ વિપત માથે આવી છે? અમરશી પટેલ માથેથી ફાળિયું ઉતારતા કહે કે, અરે મહારાજ, એટલા માટે તો આવ્યો છું। મારી છોડી ગોમતીને વૈરાગ્ય વછૂટ્યો છે, ને સંસાર વહેવારમાંની કેમે સમજતી નથી। મહિનામાં તેના સસરા લગ્નનું નક્કી કરવા આવશે, તે તો અત્યારથી ચાંદલો ચૂડીનો ત્યાગ કરી બેઠી છે।
તેને બહુ સમજાવી પણ તે કેમે સમજતી નથી. શ્રીહરિ મંદ હસ્યા અને કહે કે, લે ભલા તમે છો, શું છોડીને સાથે લાવ્યો છે? એ સુની અમરસિંહ પટેલ માથું ઝુકાવતા કહે કે, હા મહારાજ. એ સાંખ્ય યોગી બાયું વેળી બેઠી છે. મહારાજે કહ્યું કે, તો હમણાં એને સમજાવશું, ચિંતા મેલો. એલા બ્રહ્માનંદ સ્વામી ક્યાં છે? બ્રહ્મચારી કહે, મહારાજ એ હમણાં ઘેલે નાહીને આવ્યા. તો જાવ એને બોલાવી લાવો. બ્રહ્મચારી તો તરત ગયા ને સ્વામીને બોલાવી લાવ્યા. આવતા જ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ મને શું બોલાવ્યો? શ્રીજી મહારાજ બ્રહ્મમુનિને કહે કે, જુઓ આ લાઠીદળના આપના હરિભગત અમરસિંહ પટેલની દીકરીને વૈરાગ્યનો વાયરો ચડ્યો છે. તે સંસારના રાગ મેલી વૈરાગ્યના સાજ સજી બેઠી છે. તે જરાક તમે એને જઈને સમજાવો. બ્રહ્માનંદ સ્વામીએ હાથ જોડ્યા ને કહે કે, અરે મહારાજ, ઈ મારું કામ નહીં. આ પહેલા તમે લાડુબા મોટાબાને સમજાવવા મોકલેલો, ઈ હું હજુ ભૂલ્યો નથી. મારે ઉદ્ધવજીની સમજણ આવ્યા પછી જાણ્યું કે જેને વૈરાગ્ય ચડ્યો તે ઉતરે જ નહીં, માટે બીજા કોઈને કહો. મહારાજ કહે કે, લ્યો સ્વામી, મને એમ કે ઝેરથી ઝેર ઉતરશે, પણ એ પાણીમાં બેસી ફસકી ગયા. અમરસિંહ પટેલ, અમે હમણાં મોટાબા લાડુબા પાસે જ તેને મોકલશું, એટલે તે સમજાવશે. એમ કહી મહારાજ ઉઠ્યા ને મોટાબાના ઓરડાની ઓસરીએ આવ્યા. ત્યારે ત્યાં ગોમતીબાઈ મોટાબા પાસે જ બેઠી હતી. શ્રીજી મહારાજને જોઈ ગોમતીબાઈએ ઊભી થઈ બે હાથ જોડી, જય સ્વામિનારાયણ બોલી. નીચું જોઈ ઊભી ત્યારે મહારાજ બોલ્યા, આ છોડી લાઠીદળની છે ને? હા મહારાજ, લાડુબાએ જવાબ આપ્યો. મહારાજ કહે, તો એને કાંક કહો, સમજાવો. ઈ સાંખ્યયોગ પાળવો વહમો છે, એને ક્યાંથી એ લત લાગી? લાડુબા કહે કે, હે મહારાજ, એ તો દર મહિને 8-10 ડા અહીં આવીને રહે છે ને સત્સંગ કરે છે. સત્સંગથી એની વૃત્તિમાં વૈરાગ્ય ઓગળી ગયો છે. એને હવે સંસારમાં રહેવું નથી, તો એ એના મા બાપ પરાને સંસારમાં નાખવા માંગે છે. આ લોકમાં જે જીવને ભગવાન ભજવા છે, એને એના જ નડતર કરે છે. એથી એને સંસારમાં લઈ જઈને શું સુખ મેળવવાનું છે? મહારાજ હાથ માંગ ઉપરની નો છેડાને વળ દેતા બોલ્યા કે, લ્યો, હું તો તમને એ જ કહેવા આવ્યો હતો કે ઈ છોડીને તમે સમજાવો. સંસાર માંડવાનું કહો, ત્યાં તમે જ સામે વૈરાગ્યની વાત માંડી. તો હવે શું કરવું? એમ કહી મહારાજ પાછા વળ્યા ને અમરસિંહ પટેલ પાસે આવી બોલ્યા, અમરસિંહ ભગત, તમે જીદ મેલી દ્યો, ઈ સ્ત્રી હઠ છે, કોઈનું કાંઈ ચાલશે નહીં. તમે જેને તમારી દીકરી સમજો છો, એ તો પરભવના યોગ અધૂરા પૂરા કરવા તમારા પુણ્ય કરીને તમારે ત્યાં જીવ આવ્યો છે. એને અડચણ ન કરો, એ કોઈથી રોકાશે નહીં. આ સંસાર વારમાં તો ફસાશે જ નહીં. નાહક પ્રયત્ન કરો માં, તેને ભગવાન ભજવામાં મોકળું મેદાન કરો. એથી તમારું અને તમારી 7 પેઢીનું રૂડું થશે. અમરસિંહ પટેલ 2 દિવસ ગઢપુર રોકાઈને મહારાજના કહ્યા પ્રમાણે ગોમતીને ત્યાં મેલીને ઠાલેઠાલા લાઠીદળ આવ્યા ને ઘરવાળીને સઘળી વાત કરી. ત્યાર પછી તેના વેવાઈ ના આવેલ ઘરેણાં કપડાં પાછા મોકલ્યા ને પોતે સત્ય વાત કરી માફી માંગી. ત્યારે વેવાઈએ કહ્યું, પટેલ, કોઈ ભગવાનના ભગતને રંજાડવો સારો નહીં. એથી આપનું ધનોપનોપ નીકળી જાય. તમે વહેલા સર આવી વાત કરી તે સારું કર્યું. અમને એથી દુઃખ નથી. અમરસિંહ પટેલ ત્યાંથી પાછા લાઠીદળ આવ્યા. ગોમતીબાઈ જીવનભર લાડુબા જીવુબા વગેરે સાથે સાંખ્ય યોગી થઈને શ્રી હરિના ચરણે રહ્યા. આ પવિત્ર પ્રસંગ આપને નારીરત્નો માંગથી સ્નેહપૂર્વક સાંભળ્યો.
જય શ્રી સ્વામિનારાયણ.